ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો બધાને લગભગ ખબર જ હોય કે પહેલગામમાં જે એટેક થયો એ ખરેખર બહુ ખરાબ રીતે થયો અને ભગવાન એમાં જેટલા પણ મૃત્યુ પામ્યા હોય તો એ બધા જીવોને સદગતિ આપે એવી પ્રાર્થના. અને ઘણી સોશિયલ મીડિયા ઉપર આને રિલેટેડ વાતો મળે, પોસ્ટ મળે કે ઘણા લોકો ગયા હોય તો ત્યાં કાશ્મીરના જે લોકલ અમુક પબ્લિક છે, બધાની વાત નથી, તો એ લોકોનો ફેવર લગભગ ઘણી વખત પાકિસ્તાન તરફ હોય છે. એ લોકોને સપોર્ટ કરતા હોય એમ કે, અને ઘણા કાશ્મીરને ભારતનો ભાગ ત્યાં માનતા નથી ત્યાંના લોકો, ઘણા એવું પણ બને છે. દાખલા તરીકે આપણે કહી કે ભાઈ અમે ગુજરાતથી આવેલા છીએ અથવા તો પંજાબથી આવેલા છે, તો એ લોકો એમ કે અચ્છા આપ ઇન્ડિયા સે હો, મતલબ કાશ્મીર કંઈ અલગ. એ લોકોની માનસિકતા હજી એવી છે. જોકે એમના માટે તો ભારત કે ઇન્ડિયા કયો એ દૂધળી ગાય જેવું જ છે. કારણ કે એમનું મેઇન બિઝનેસ છે એ ટુરિઝમનો છે, જે ભારતના લોકો બધા જાય છે. મોટાભાગના 90% ટુરિસ્ટ બધા ભારતના હોય છે ને એના લીધે જ એમની રોજીરોટી હાલે છે. અને એક બાજુ પાકિસ્તાન છે, જે ઘૂસણખોરી કરાવીને ડ્રગ્સ ને એવું અલગ અલગ રીતે ભારતમાં નાખે ને એની આવક થાય, એના હથિયાર ખરીદે ને હથિયાર ખરીદીને પછી આતંકવાદીઓ તૈયાર કરે ને પછી ભારતમાં મોકલે. એટલે પૈસા એ ખખેરે અને ઉપરથી હુમલોય પાછો એને જ ઉપર કરાવે. એટલે આવી બધી બાબતો થઈ રહી છે. છતાંય આ બધું ભારત સહન કરે છે, એની લિમિટ સુધી ઘણું બધું વર્ષોથી સહન કરતું આવ્યું છે ને હજી સહન કરે છે, નથી કરતું એવું નથી. શાંત બેઠેલા વ્યક્તિને જાજી વાર છંછેડાય નહીં, બસ એના જેવી વાત છે. એટલે આમાં ઘણીવાર એવું ન થાય કે બાપ દીકરામાં ઘણીવાર કોઈ દીકરો હોય ને કૈયા બાર વયો ગયો એટલે જાહેરમાં છાપામાં નોટિસ આપી હોય કે હવે અમારો દીકરો અમારા કૈયામાં નથી તો કોઈ આર્થિક વ્યવહાર કરવા નહીં અને બધાએ પોતપોતાનું જોઈ લેવું, બસ. તો અત્યારે એવી પરિસ્થિતિ પાકિસ્તાનની છે. ભારતની જેટલી મદદ ને જેટલું સહન થતું હતું એટલું કર્યું છે. હવે આ વખતે થોડુંક માથાની ઉપર પાણી ગયું છે, એટલે જે કંઈ મદદ કરવાની જે સરકારની ટૂંકમાં જે કંઈ એને ફાયદારૂપ પોલિસી હતી અને આપણે નુકસાન વેઠીને એને ફાયદો થાય એવું ગણતરી રાખતા કે ભલે ને ગમે એમ તો એ પાડોશી છે ને, તો હવે એ અમુક જળ સંધિ છે ને બધું વાઘા બોર્ડર ઉપર જે છે એ બધું બંધ કરી દીધું. એટલે ઘણું બધો ફેરફાર પોતાના નિર્ણયો તાત્કાલિક ધોરણે એક્શનમાં લઈ લીધા છે અને આગળ પણ પગલાં લેશે એવું લાગે છે. અને જે કંઈ બનતું હોય એ કરવું જ જોઈએ. એક તો દુનિયામાં ક્યાંય પણ આવી રીતે આતંકી હુમલા થાય એટલે એનું કનેક્શન પાકિસ્તાન સાથે કે એની આજુબાજુમાં ક્યાંક હોય જ. ટ્રેનિંગ તો ત્યાંથી જ મળેલી હોય મોટા ભાગે. એટલે ખુફિયા રીતે આવી રીતે ટ્રેનિંગના કેમ્પ ચલાવીને વિશ્વમાં શાંતિ દોડવાનો પ્રયાસ એનો ચાલતો હોય છે. એક રીતે જોવા જાવ તો હવે આમ સાવ ભૂખમરા જેવી હાલત છે. વિકાસના નામે કાંઈ બહુ એટલું ખાસ ત્યાં પાકિસ્તાનમાં જોવા નથી મળતું, છતાંય એને હજી આવું બાંધવામાં ને વિવાદોમાં ને લડવામાં ને એમાં જ રસ છે. આતંકવાદીઓ તૈયાર કરીને બહાર મોકલવામાં એમાં પોતાનું જ ખરાબ થવાનું છે. બીજા બધા દેશો જે પહેલાં મદદ કરતા હતા એ બધાએ હવે ઓછી કરી દીધી ને મોટા ભાગના વિરોધમાં આવી ગયા એવું કહી શકાય. અને બીજી બાજુ જોઈ લ્યો તમે, UAE જેવું એ આરબ કન્ટ્રી છે, એ ઇસ્લામિક કન્ટ્રી જ છે, પણ પોતે વિકાસ કર્યો અને બધાને સુરક્ષા આપી. તો અત્યારે મોટા મોટા દેશની જે ઓફિસો હોય, મેઇન બિઝનેસ હાલતા હોય, એ બધી ઓફિસો ત્યાં દુબઈમાં ત્યાં છે. શું કામે? એની દ્રષ્ટિ વિકાસશીલ છે ને આની દ્રષ્ટિ લડત માટેની દ્રષ્ટિ છે. જ્યારે એ દુબઈની દ્રષ્ટિ છે એ બિઝનેસ માઇન્ડેડ છે. એટલે બિઝનેસ માઇન્ડેડ જેની દ્રષ્ટિ હોય ને એ હંમેશા આગળ જ જાય. એટલે અલગ અલગ પ્રકારના બિઝનેસમાં એ આગળ વધ્યું છે અને બધી રીતે એના કાયદા પણ બહુ સારા છે. બધાય તમે ગમે એ હોય તો પણ કાયદાની રીતે એવી છૂટછાટ આપે બધા બિઝનેસ કરતા હોય એ લોકોને. એટલે લોકો બિઝનેસ માટે ત્યાં જવાના છે અને પરિણામે દેશનું ભલું થઈને દેશ આર્થિક રીતે આગળ વધે છે. તો આ બધી એક દક્ષિણ છે ને એક ઉત્તર છે, એના જેવી વાત છે. અને ત્યાંના પાકિસ્તાનના અમુક એ રીતના લોકો પણ એને એવી રીતના વિકૃત માનસિકતાવાળા એને મળી રહે છે ને આ લોકો એવી વિકૃત માનસિકતા ટ્રેનિંગ આપીને એમાં બેસાડી દે છે કે જે કોઈને મારવા માટે વગર કારણે મારવા માટે આ લોકો તૈયાર થઈ જાય ને એને કોઈ જાતની દયા કે એવો ભાવ તો કાંઈ આવતો નથી. તો આ પણ એક કમનસીબ કહેવાય એ લોકો માટે.
ચાલો એવું તો ઘણી વખત બનતું હોય કે પૈસા માટે કોઈનું ખૂન કરી નાખે નહીં. હવે આમાં તો કંઈ કોઈને પૈસાય મળવાના ના હોય, ફક્ત ને ફક્ત એક પ્રકારનું માઇન્ડસેટ એના મગજમાં ફિટ કરેલું હોય કે બસ તમને તમારું કલ્યાણ થશે કોઈને મારવાથી. તો જેને એવું ફિટ કર્યું છે કે ભાઈ તમારું કલ્યાણ થશે એમને મારવાથી તમને જન્નત મળશે, તો એ જે કેનારો છે એ કેમ નથી આવતો માર્કેટમાં? એ કોઈ દિવસ ના આવે. એ બધાને ટ્રેનિંગ કરીને આવી રીતે મોકલા રાખે. જો કલ્યાણ જ થતું હોય તો પહેલો કલ્યાણ તો એને લેવું જોઈએ ને. એ ક્યારેય ન આવે. એ માસ્ટર માઇન્ડ હોય એ તો બધો ત્યાં બેઠો બેઠો ઓપરેટ કરતો હોય, અને બીજા જે બધા માથે કફન પહેરીને નીકળી જઈને મારવા માટે આવું બધું બનતું હોય છે. બસ તો આ થોડા મારા અંગત વિચારો હતા, એ મેં તમારી સાથે શેર કર્યા. હવે આગળ જઈ અને રૂટીન બતાવીએ અને બીજું કંઈ જે કંઈ બતાવવા જેવું હશે એ બતાવશું.